વાતો કરો હો આવું નથી બધે ફરવા લઈ જાય તો હા લઈ જાય તમ તારે આવો ખરા મારા હાડું બેન પૂછ્યું પાછું એને હું પૂછવાનું એનો આપણે છીએ જિંદાબાદ આમ તો તારું પૂછવા જેવું છે જ નહીં કારણ કે તને જોઈને જ એમ લાગે ગોલાન બસારું હાલતું જ નહીં હોય જવાનું છે ને ગાડી ધીમી આગજો માડી પડી રહી મારા હે થયું એ લે લે તારે તો થયું એમ નહીં કરતું ઉતાવળ નહીં બોલવાની એવું છે હા સરસ છોકરાને ઉતાવળ બહુ નિરાયતે બનાવો પણ સારી બનાવો ઈ તો બંસી બનાવશે પ્રોગ્રામ બંધ નો હતો ને ઘેરે થઈ ગયો પણ એને નો મેળા તો આપણે થોડું પડે ને કે આપણે ઘરે ખાઈ લેવાય ને એ તો ઘરે હારી જ બને ઘરે છે સારી જ બને છે એમાં કઈ બનશે તું બને છો કે તાર મમ્મી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમારા આરાધના બેન મોબાઈલમાં બેસી ગયા છે કામ નથી બેન કઈ જય માતાજી મજામાં ને અરે મજા મેડમ અમારે કપડાં સકેલે છે ગોદરા હંકેલું જય માતાજી બધા મિત્રોને કેમ છો ગોદરા હંકેલવા પડે ને ઉઠીને હવે તમારે દુકાન જ જવાનું બસ આવું જ છે તો જવાનું તો કામ હું છે કઈ આરાધના બેન આજ બોલ્યા મને નવીન લાગે આરાધના બેન રમવા જવાના છે આપણે લગ્ન ગાળો આવી ગયા આપણને આમંત્રણ આવવા મળે શું જવું જોઈએ જવાનું છે ને હા કાલ છે તો નહીં જવાય કાલથી ગીત ગાવા જવું જોઈએ તો એવું બધું છે મિત્રો ને બંસીબેન આવી ગયા છે બંસીબેન જવાના છે અમારે માડીને લઈને એક જગ્યાએ જમણવાર છે ત્યાં જવાનું છે ને ગાડી ધીમી આગજો માડી પડી રહી મારા હે થયું એ લે લે તારે તો થયું એમ નહીં કરતું હરકુર પકડી રાખજે માડીને હળવું આપણે હોય તો એકલા હોય તો વાંધો નહીં માડી બેઠા ને ધીમે ધીમે નીકળી ગઈ તો પકડી રાખે હજર બે ધીમી રખાય ગાડી બે વાળા પકડી રાખે તું બહુ વાગ છો પકડે તેનો વાક બધા એમ કહે છે બહુ વાકે છે બધાનું મને મારું માનવાનું તો અમારે બંસીબેન ગાડી લઈને બહુ વાકે છે એટલે ધીમી આંકો ને તો વાંધો ન હોય બેન પડી જાય બે બેનું બેસી ગઈ છે હાલો આપણે રહી દુકાને નાસ્તો કરો છો કરી દો નાસ્તો તો હાલો આપણે દુકાને દ્રવ્યભાઈ બાળ મંદિરે આજ ગયો હતો ક્યાં ગયો તો બાળ મંદિર ગયો હે બાળ મંદિરે ગયો હતો હે અરે વાહ આમાં શું છે એમાં હું છે બધા દાદાને શું છે આમાં ભૂ છે શું છે પાણીની બોટલ લઈ જાય અરે વાહ જો સ્કૂલે જવા મીડે મારો દીકરો હું લઈ ગયા નાસ્તો લઈ ગયો હતો વાહ અરે વાહ બાળ મંદિર ગયો તો કેતો હું બાળ મંદિરે ગયો હતો ને હા કે છોકરો ડાયો છે નાનોથી જવા મીડે ભાઈ ભાઈ ફોન લાવીને મૂકી ગયો ઘેર હે હે દઉં હાય કહી દો બધા દાદા હાય કે હા અરે વાહ નાસ્તો ભૂ ભૂ છે હાય કહી દે દઉં હાય કહી દે હાય કહી દો બધાને કેમ છો કે ભૂ પીવું છે આમ તો અરે વાહ ભૂ પીવે છે હાય કહી દો બધાને મજામાં કે તમારે શું છે અત્યારે હું રસોઈ બનાવું પણ આ બાળ મંદિરે થયો ને સંતોષ મૂકી ગયો એને ઠીક કે લઈ લે ઓલી બધી જમવા ગયું ને તો દ્રવ્યભાઈ અમારે જો બાળ મંદિર આજથી ચાલુ કરી દીધું છે સારું કહેવાય નાનેથી જાય તો થોડુંક એને એવાયા થઈ જાય ને એવાય થઈ જાય આમાં શું છે મમ છે દવનું મમ્મ અરે વાહ સેવ મમરા સેવ મમરા ખાઈ દઉં હે દઉં દાદાને કે ખાવ કે માર નથી ખાવા દાદા નાસ્તો કરીને આવ્યા શું ખાધું તું એ એમ ન ખવાય કેમ ખાઈ જો ખમણ ખાધા હતા હા તો આપણે ખમણ ખાઈને આપણે આપણું જમવાનું ઓછું બનાવીજો તો એવું બધું છે મિત્રો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને સંતોષભાઈ બેસી ગયા છે અને આવ્યા છે આરાધનાબેન મજામાં અરે મજામાં શું હાલે છે શાંતિ તો ઓલા પર જમવા ગઈ હતી ને હું વઈ આવી હે વઈ તો તને કોઈ રોકે નહીં લે સંતોષભાઈ શું કરો થાકી ગયો ને આજે આવું બધું છે ને મેડમ શું કરે છે મજામાં મજામાં સી શું પ્રોગ્રામ છે આજનો કાંઈ નહીં આ બધું શું કર્યું દાળ ઢોકળી દાળ ઢોકળી મને નથી ભાવતી આ તો બંસીબેન બનાવતા લાગે શું છે બંસી દાળ બાટી હે દાળ બાટી વાહ ભાઈ વાહ આપણું ફેવરેટ મારે કેવું બોલું તો દાળ બાટી છે ને થોડીક આમ દાળ પતલી કરજો હાજી પાણી નાખન બાકી છે મારે છે ને સરપ્રાઈઝમાં રાખવું હતું પણ તમારે બહુ ઉતાવળ નહીં બોલવાની એવું છે હા સરસ છોકરાને ઉતાવળ બહુ નિરાયતે બનાવો પણ સારી બનાવો ઈ તો બંસી બનાવશે પ્રોગ્રામ બંધ નો હતો ને ઘેરે થઈ ગયો પણ એને નો મેળા તો આપણે થોડું પડે ને કે આપણે ઘરે ખાઈ લેવાય ને એ તો ઘરે સારી જ બને ઘરે છે સારી જ બને છે એમાં કઈ બનશે તું બને છો કે તાર મમ્મી હું તો બાટી બનાવું ઈ દાળ બનાવીશ સરસ ખાવી ને તો મિત્રો દાળ બાટીનો પ્રોગ્રામ છે હાલો તમારે ખાવી હોય તો આપણી ઘરે આવી જાઓ અને અમારે જો અમારી હાળી આવી ગઈ છે હા જો ખાઈ તમને જોઈ તાર બેન આવી
મારે બે શું કામ આવે? તો એવું બધું છે મિત્રો, દાળ બાટી ખાવી તો આવી જાવ તમે મિત્રો. જો અમારે મહેમાન આવી ગયા છે અમારી મજામાં. અમારા ભાઈ છે. કેમ ભાઈ મજામાં? હા, સબસ્ક્રાઇબ ટુ નીતુ વિપુલ. વાહ ભાઈ વાહ, જો આવા મારા ભાણિયા હોવા જોઈએ. કેમ મજામાં ને? આ રોકાઈ જાવ તમે, હજુ તાર ભાઈ બનાવો છે ને? તમારા હાટુ મહેમાન ગતિ કરી નાખો. કેમ બટા આપણે મોજ કરી આપણે હોય. હાલો આપણે રૂમમાં બે. હાલો. મિત્રો અત્યારે જો મસ્ત મજાની દાળ બાટી બની ગઈ છે. બંસીબેન અને મમ્મીએ બનાવી છે. જુઓ તમે, આ દાળ બંસીએ બનાવી છે અને અમે બાટીની જગ્યાએ આવું બનાવી. જુઓ તમે, કે ભઠ્ઠો અહીંયા અમારે ભઠ્ઠો ન હોય, ગામડામાં હોય તો ભઠ્ઠો હોય. અને બંસીબેને ચાલુ કરી દીધું છે. સંતોષ કેમ બની? સારી બની કે? આપણે જે શાકી નથી હે સારી બની. હા શું કે તો કાંદા છે અને ઓલી ચટણી નથી હે એ ચટણી જ બનાવી. હા હવે રેડી. આ દાળ બાટીની જો સ્પેશિયલ ચટણી છે અને મેડમ બનાવે છે પાપડ. આપણે તળું છું. તેલ ફરી ગયું એટલે. તો હવે દાળ બાટીનો આપણે સ્વાદ કેવો છે જોઈ લઈ, ટેસ્ટ કરીને પછી તમને જમીન પછી કહીએ, બરાબર? તો હાલો બધા તમે જમવા. ફાઇનલી મિત્રો અત્યારે જો સરસ મજાની આપણે દાળ બાટી ખાઈ લીધી છે અને બહુ સરસ મજાની બંસીબેને બનાવી હતી. કા બંસીને બાટી બનાવતા આવડી ગયું, દાળ બનાવી હતી કા બાટીની. અને દવીએ ભાઈ આવી ગયા છે અમારે. દવીએ મજામાં ને? હે દવી તે ખાધું? દાળ બાટી ખાધી? દાળ બાટી ખાધી તે? હા એ મોબાઈલ મૂકી દે ત્યાં, મૂકી દે મોબાઈલ. આ દવ ભાઈ અમારો મોબાઈલ નીકળ્યો ઘુમેર્યા કરે છે. દવ કોનો મોબાઈલ છે? કોનો મોબાઈલ છે? વિપુલ દાદાનો છે. હા સાતસિંગમાં મૂકી દે. જો એ કારીગર કેવો છે, સાતસિંગમાં મૂકી દે. નાનો એવો છે પણ હોશિયારનો દીકરો છે મારો. કા દવ? હે દવ? તો એવું બધું છે. મેડમ હવે બધું વાસણ ને એવું બધું હે પસારતો નહીં હતું એને. જો મારો દીકરો સાતસિંગમાં મૂકે છે, જો તમે. તો એવું બધું છે મિત્રો. મેડમ હમણાં થોડીક વારમાં આવે પછી આપણે વાતચીત થોડીક કરીએ. મિત્રો અત્યારે જો અમારે મેડમ ફરી થઈને આવી ગયા છે અને અમારે હાડી આવી છે મહેંદી મૂકવા એ ગામમાંથી. જો તમે, આ ઓલી તેડી હતી ની પેડિયામાં હતી ની કા, આ ઓલા રીલ્સમાં હતી ને. તો અમારે બંસીબેન તો સરસ મજાની મહેંદી મૂકે છે. હજી શરૂઆત કરી છે. શરૂઆત કરી છે. અને આ જો કાળી કાળી મારી હાડી છે અને આની બેન કા અમારી બેન લ્યો. આને લગ્ન એની બેન ના છે. હજી કંકોત્રી મારે આપી નથી. આવી ગઈ કંકોત્રી આપણે? તો હારો મને ખબર નથી. આપી દીધી. એવું તો એમાં તારે હવે મહેંદી લઈને તારી બેન ના લગ્ન છે ને તારે હું મહેંદી લઈને કરું? મારે મહેંદી લેવાની છે ને. એવું મોટી હોય? બેનનું નરક હોય ને. ઠીક ઠીક. જીજાજી આવતા હોય ને જીજાજી તો નહીં. તો મારે થાય. કુમાર થાય. નાના રહ્યા ને. ઠીક આ ઠીક. બેન મોટા છે. આ મોટી બેન છે મહેંદી લે છે તમે શું થાવ? અને ચોકીન છે બહુ. ઈ જીજાજી થાય કે હે? તમે જીજાજી થાવ. હું તો જીજાજી છું ને, મોટામાં મોટો હું છું. બધી મારે હાડીઓ જથ્થાબંધ. મારી હાડીઓની વાત જ કરો તમે. ઢગલા છે. શેરીએ હાડીઓ છે આપણે. ઈ તો ઠીક. દાલ બાટી કેવી લાગી? દાલ બાટી એટલે તે મસ્ત બનાવી હતી. બાટી તે બંસીએ દાલ બનાવી હતી ને બાટી તે બનાવી હતી. હા એટલે બની જાય ને. અરે મજા આવી ગઈ. અંદર હજી તો પેટ એમને ભર્યું. આને ખાવી છે. હજી એને ખાવી પડી હોય તો નાખી દે ને. અમે કૂતરા નાખો એને કરતા નાખી એને પડી હોય નાખી દે. કૂતરા નાખવા કરતા એને નાખી દે હાલે. એને હારે બધું. હે દીકરો થોડો છે કે એટલે એમાં બેન છે. આ એ બધું હેરકું જ થયું ને અમારે. એના ભાગનું હોય એ ખાય. અમે એમ નથી કહેતા કે ઉપર તમે નાખી દે તો તાર ભાઈ કાકાને દઈએ. તે તારે રોકાવાનું છે કે વયું જવાનું છે? રોકાવાનું ધામા તમને ખબર આવી હોય એટલે ધામા જ નાખવાનું. તો પેલા બોલ તો હરખું કઈ સમજાય એવું. તો આ અમારે ગુંગા જેવી હાડી છે પણ આમ સારી છે, સ્વભાવની સારી છે એટલે વાંધો નથી. નકર તો મારી હાડી કોઈ આવે નહીં. હા એક જ પોગી રહી. આ એક જ એવી છે કે મને એક પોગી શકે. બાકી તો કેટલી હાડીઓ છે મારી પાસે, કોઈનું હાલે જ નહીં. આ બધી રોવા મળે. આ રોવા મળે પણ આ હારે રેતી વધારે હારે રેલી છે ને એટલે બધી રોવા મળે. આ તમને રોવા. આ મને રોવરાવે એમ છે. તો એવું બધું છે. અમારા રાજકોટના છે હાડીજી. રાજકોટ રહી છે અને આપણે ચોટીલા જઈએ ને ત્યારે એટલે કોમલ તારીને રોકાવાનું છે. વાતો કરો. હે ને વાતો કરો હો. આવું નથી. બધે ફરવા લઈ જાય છે. તો હા લઈ જાય તમે તારે. આવો ખરા. મારા હાડુભાઈને પૂછ્યું પાછું
એને હું પૂછવાનું એનો આપણે છીએ જિંદાબાદ આમ તો તારું પૂછવા જેવું છે જ નહીં, કારણ કે તને જોઈને જ એમ લાગે ગોલાન બસારું હાલતું જ નહીં હોય. તો એ તમે જોવા આવો ને મને ખબર જ પડી રહી આપણે જાવું ત્યારે જાવું જ છે. તે જવાનું જ છે આપણે. પપ્પાને અમે તો આવજો મળવા બહુ હોશિયાર થાવ છો ને એટલે આવવાના. આવશું તમે આવશું તઈને ઘરના હારે આવશું. રવિને માનતા કરવા જાવું ને ચોટીલા. આ તે દિવસ રૂપા કહેતી હતી આ ની ને પ્રફુલભાઈ આવી જાય ને મુંબઈથી એટલે આપણે બધાયને પ્રોગ્રામ ગોઠવવાનો છે ચોટીલા જવાનો. આ તે જાય તમે તો ગોઠવી આપણે મજા જ આવી જાય ને ચોટીલા બધા હારે હોય તો. તો એવું બધું છે. તો મિત્રો અત્યારે જો સાંજના વાગી ગયા છે 11 વાગી ગયા છે રાતના. હજી આપણે બ્લોગ ને એડિટિંગ ને બધું કરીશું. તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.